અચ્છા, ચાલો વિચારીએ. ગુજરાતનું નામ પડે એટલે સૌથી પહેલાં મનમાં શું આવે? મોટાભાગના લોકો કહેશે કચ્છનું સફેદ રણ કે પછી ગીરના સિંહ અથવા તો એનો વિશાળ દરિયાકિનારો, ખરું ને? પણ ચાલો આજે આપણે ગુજરાતના એક એવા ખૂણાની સફર કરીએ જે આ બધાથી એકદમ અલગ છે. એક એવી જગ્યા જે જાણે મોટાભાગની નજરોથી દૂર પોતાની લીલીછમ ચાદરમાં છુપાઈને બેઠી છે. જો સામાન્ય રીતે તો આપણી સામે ગુજરાતની છબી કેવી છે? સૂકા પ્રદેશો, ફેક્ટરીઓ, ઔદ્યોગિક વિકાસ, બરાબર? પણ જરા બીજી બાજુ જુઓ. આ એ જ ગુજરાત છે જ્યાં પહાડો જાણે વાદળો સાથે વાતો કરતા હોય, જ્યાં આંખ પહોંચે ત્યાં સુધી ગાઢ જંગલો ફેલાયેલા છે અને જ્યાં સદીઓ જૂની આદિવાસી સંસ્કૃતિ આજે પણ ધબકી રહી છે. કેવું અદ્ભુત છે નહીં કે આ બંને તદ્દન વિરોધાભાસી ચિત્રો એક જ રાજ્યના છે? તો પછી સવાલ એ થાય કે આ છુપાયેલું આટલું લીલુંછમ ગુજરાત આખરે છે ક્યાં? કઈ જગ્યા છે આ જ્યાં પ્રકૃતિ એના સૌથી શુદ્ધ અને મનમોહક સ્વરૂપમાં જોવા મળે છે? ચાલો હવે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આનો જવાબ છુપાયેલો છે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં. જી હાં, સહ્યાદ્રી પર્વતમાળાની ગોદમાં વસેલો આખો પ્રદેશ. એને ગુજરાતનું સાચું લીલું હૃદય કહી શકાય. અને આ હૃદયના બરોબર કેન્દ્રમાં આવેલું છે આપણું ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા. હવે જુઓ, આ જગ્યા આટલી ખાસ કેમ છે? કારણ કે એ લગભગ 1000 મીટર એટલે કે 3000 ફૂટની ઊંચાઈ પર આવેલી છે. અને એટલે જ સાપુતારાની આબોહવા ગુજરાતના બીજા કોઈ પણ શહેર કરતાં બિલકુલ જુદી છે. અહીંનો ઉનાળો પણ ખુશનુમા હોય છે, પણ સાહેબ એની અસલી મજા, એની સાચી સુંદરતા તો ચોમાસામાં જ જોવા મળે, જ્યારે ચારે બાજુ જાણે ધુમ્મસ અને લીલોતરીનું જ રાજ હોય. તો ચાલો હવે આ જગ્યાને જરા વધુ નજીકથી જાણીએ, કારણ કે સાપુતારા એ ખાલી એક નામ નથી. એની પાછળ એક બહુ જ રસપ્રદ કથા છે અને એવા કેટલાય આકર્ષણો છે જે આપણને ખેંચી જાય. એના નામ પાછળની વાત જ બહુ મજેદાર છે. સાપુતારા એટલે કે સાપ અને ઉતારા. સીધો સાદો અર્થ છે સાપોનું નિવાસસ્થાન. અને એવું કેમ? કારણ કે અહીં સર્પગંગા નદીના કિનારે એક પથ્થર છે જેની આકૃતિ સાપ જેવી છે. સ્થાનિક આદિવાસીઓ ખાસ કરીને હોળીના તહેવાર પર એની પૂજા કરે છે. અને બસ આ જ સદીઓ જૂની પરંપરા આ સ્થળની ઓળખ બની ગઈ. અને હા, ફરવા માટે તો અહીં ઘણું બધું છે. તમે વિચારો, લીલાછમ પહાડોથી ઘેરાયેલું એકદમ શાંત તળાવ અને એમાં બોટિંગ કરવાની કેવી મજા આવે. પછી સનસેટ પોઈન્ટ પર જઈને આખા ડાંગના જંગલનો એ અદ્ભુત નજારો જોવાનો. અને જો ચોમાસામાં ગયા હો તો ગીરા ધોધનું એ વિકરાળ અને સુંદર સ્વરૂપ બસ જોતા જ રહી જવાય. પણ એક મિનિટ, સાપુતારાની ઓળખ ફક્ત એના કુદરતી સૌંદર્ય પૂરતી જ નથી. ના, આ ભૂમિ કંઈક અલગ છે. એના કણેકણમાં જાણે પ્રાચીન મહાકાવ્યોના પડઘા ગુંજતા હોય એવું લાગે છે. ખબર છે, એવું માનવામાં આવે છે કે આ વિસ્તાર એ જ દંડકારણ્ય છે જેનો ઉલ્લેખ આપણને રામાયણમાં મળે છે. એવું કહેવાય છે કે ભગવાન રામ, સીતાજી અને લક્ષ્મણે એમના 14 વર્ષના વનવાસનો સારો એવો સમય આ જ જંગલોમાં વિતાવ્યો હતો. ખાલી આ વિચાર જ આ સ્થળના મહત્વને કેટલું બધું વધારી દે છે. અને એના પુરાવા પણ છે. અહીં શબરીધામ આવેલું છે. હા, એ જ જગ્યા જ્યાં ભક્ત શબરીએ વર્ષો સુધી ભગવાન રામની રાહ જોઈ હતી. અને એની નજીકમાં જ છે પંપા સરોવર, જેનો ઉલ્લેખ પણ રામાયણમાં છે. એટલે એમ કહી શકાય કે આ આખો પ્રદેશ આપણી પૌરાણિક કથાઓનો જીવંત સાક્ષી છે. તો પૌરાણિક કાળમાંથી ચાલો હવે સીધા વર્તમાનમાં આવીએ અને અહીંના જે મૂળ નિવાસીઓ છે, ડાંગના આદિવાસી સમુદાયો, એમની જીવંત ધબકતી સંસ્કૃતિને જરા નજીકથી ઓળખીએ. અહીંની સંસ્કૃતિની સૌથી મોટી ઓળખ એટલે વારલી કળા. હવે આ કોઈ સાધારણ પેઇન્ટિંગ નથી હો. આ તો ફક્ત 3 આકારો, ત્રિકોણ, વર્તુળ અને ચોરસ, એનાથી આખા જીવનની વાર્તા કહી દેવાની એક અદ્ભુત કળા છે. અને આ કળા છે ને, એ સંપૂર્ણપણે પ્રકૃતિ સાથે જોડાયેલી છે. ગાયના છાણ અને માટીથી લીંપેલી દિવાલ, એના પર ચોખાના લોટ અને ગુંદરમાંથી બનાવેલો સફેદ રંગ, અને એનાથી એ લોકો શું દોરે છે? જીવનના નાના મોટા પ્રસંગો, લગ્ન, નૃત્ય, ખેતી, બધું જ એકદમ સરળ રીતે, પણ એટલું જ સુંદર. હવે વાત કરીએ જમવાની. તો અહીંનું ભોજન પણ અહીંના લોકોના જીવન જેવું જ છે. એકદમ સાદું અને પૌષ્ટિક. એમનો મુખ્ય ખોરાક છે નાગલી, જેને આપણે રાગી પણ કહીએ છીએ. ગરમા ગરમ નાગલીના રોટલા,
સાથે અડદની દાળ અને જંગલમાંથી તાજી તોડીને લાવેલી વાંસની કુંપળોનું શાક. વાહ, આ જ તો છે પ્રકૃતિની અસલી ભેટ. ચાલો હવે ડાંગની એક એવી પરંપરાની વાત કરીએ જે કદાચ આખા ભારતમાં બીજે ક્યાંય જોવા નહીં મળે. એક એવો રાજવી મેળો જ્યાં આજે પણ આજના જમાનામાં પણ રાજાઓનું સન્માન કરવામાં આવે છે. આ પરંપરાની શરૂઆત થઈ હતી અંગ્રેજોના સમયમાં. થયું એવું કે અંગ્રેજોને ડાંગના કિંમતી લાકડા પર નજર હતી, એટલે એમણે અહીંના ભીલ રાજાઓ સાથે એક કરાર કર્યો કે તમે અમને જંગલના અધિકાર આપો, બદલામાં અમે તમને વાર્ષિક રકમ આપીશું, જેને સાલિયાણું કહેવાતું. પણ સૌથી નવાઈની વાત તો એ છે કે દેશ આઝાદ થયા પછી પણ ભારત સરકારે આ પ્રથા ચાલુ રાખી. અને એટલે જ આજે પણ દર વર્ષે હોળીના સમયે ડાંગ દરબાર ભરાય છે, જેમાં ડાંગના 5 મુખ્ય ભીલ રાજાઓનું જિલ્લા કલેક્ટરના હાથે સન્માન થાય છે અને એમને સાલિયાણું આપવામાં આવે છે. આ કોઈ વાર્તા નથી, આ આપણી નજર સામેનો જીવંત ઇતિહાસ છે. અને આ ડાંગ દરબાર એટલે કોઈ સુસ્ત સરકારી કાર્યક્રમ ના સમજતા. આ તો સંસ્કૃતિનો એક જબરદસ્ત ઉત્સવ છે. હજારો આદિવાસીઓ ઢોલના ધબકારા અને પાવરી નામના એક ખાસ વાદ્યના અનોખા સૂરો પર ઝૂમી ઉઠે છે, અને એમનું કહાળિયા નૃત્ય, જેમાં એ લોકો એકબીજા પર ચડીને માનવ પિરામિડ બનાવે છે, એ દ્રશ્ય જોવું તો જીવનનો એક લહાવો છે. તો આટલી સમૃદ્ધ પ્રકૃતિ અને આટલી અનોખી સંસ્કૃતિ, આ બધું ભેગું મળીને ડાંગને એક અમૂલ્ય ખજાનો બનાવે છે. પણ હા, આજના આધુનિક સમયમાં આ ખજાનાને સાચવી રાખવો એક મોટો પડકાર પણ છે. સમયની સાથે સાપુતારા પણ બદલાયું છે, એ વાત સાચી. આજે એ ફક્ત એક શાંત હિલ સ્ટેશન નથી રહ્યું. હવે એ ઇકો ટુરિઝમ અને એડવેન્ચર સ્પોર્ટ્સનું પણ એક મોટું હબ બની ગયું છે. લોકો અહીં પેરાગ્લાઇડિંગ અને ઝિપલાઇનિંગ જેવી એક્ટિવિટીઝ માટે આવે છે. અને દર વર્ષે ચોમાસામાં અહીં જે મોન્સૂન ફેસ્ટિવલ થાય છે, એ તો હજારો પ્રવાસીઓને ખેંચી લાવે છે. પણ આ સિક્કાની બીજી બાજુ પણ છે. જેમ જેમ ટુરિઝમ વધતું જાય છે, તેમ તેમ પ્લાસ્ટિકનું પ્રદૂષણ અને જંગલો કપાવાનો ખતરો, આ બધું પણ વધી રહ્યું છે. અહીં વાંસદા નેશનલ પાર્ક જેવી અમૂલ્ય જૈવ વિવિધતા છે, અને એને સાચવવા માટે આપણે સૌએ જ જવાબદાર પ્રવાસી બનવાની ખૂબ જ જરૂર છે. ટૂંકમાં સાપુતારા એ ખાલી ફરી આવવા માટેની જગ્યા નથી, એ એક અનુભવ છે. અહીંની પ્રકૃતિની નીરવ શાંતિ અને અહીંના લોકોની સાદગી એ મનને એક એવી ઠંડક આપે છે જે બીજે ક્યાંય ન મળે. સાચું જ કહ્યું છે કે આ એક એવી જગ્યા છે જે માત્ર આંખોને જ નહીં પણ આત્માને પણ શાંતિ આપે છે. પણ જતા પહેલા એક સવાલ મનમાં મૂકીને જઈએ. જેમ જેમ આ છુપાયેલું રત્ન એટલે કે સાપુતારા અને આખો ડાંગ પ્રદેશ વધુને વધુ લોકો સુધી પહોંચશે, તેમ આપણે સૌ સાથે મળીને એવું તો શું કરી શકીએ કે એનો જે અસલી આત્મા છે, જે એની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક ઓળખ છે, એ હંમેશા આવી જ જીવંત રહે? કદાચ આનો જવાબ આપણા સૌની જવાબદારીમાં જ છુપાયેલો છે.